પ્રભુદાસ તળાવમાં આવેલા દોરડાના કારખાનામાંથી મશીનની ચોરીનો પ્રયાસ થયો હોવાની એક ઈસમ વિરુદ્ધ વેપારીએ પોલીસમાં અરજી કરી હતી, જેમાં અન્ય લોકોના ખોટા નામ ખુલ્યા હોવાના અનુસંધાને આ લોકોએ બંને વેપારી ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ભૂરાભાઈ વિનોભાઈ રાઠોડ અને ભરતભાઈ વિનુભાઈ રાઠોડનું દોરડાનું કારખાનું આવેલું છે. આ કારખાનામાંથી મશીનની ચોરી કરવાનો પ્રયાસ કરનાર અલ્પેશ બળદેવભાઈ રાઠોડ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી, જેમાં જીવાભાઈ બારૈયા, યોગેશભાઈ બારૈયાનું નામ આવ્યું હોવાની દાજ રાખી ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડ અને ભરતભાઈ વિનુભાઈ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવતા બંને ભાઈઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. भाई लगती आती धंधो करता संगे वाली लिए बीजा आगे बोल भाई कन्या का थोड़ा तो बरोबर मारी के આપણે તેણીને એમાં હું છે ખબર વાતમાં કાઈ નથી એમીને ઉભો રે તેણે તારા જે તે ટીચરના ભાઈબંધને મોકલ્યા તને મારી આગળ મેં હું મોકલ્યા છે એને હું મારીશ ને તને મારીશ આ બધું લાવ દે મારી કને હાંજે પસંદ કોઈ આગળ હું નહીં લાવું મૂકી જા ભાઈ હું એકલો બાજી લો જાવા દે ને હવે બીજુમાં અમારું ખોટું નામ આવ્યું છે મારા બાપુ જ્યાં છે તારું ક્યાં કોઈ નામ આવ્યું છે આ ભરત એ વિશાલ તું બેઠો તો 15 તારીખે ઉભા બીજુમાં ઉભા બે મિનિટ ઉભા હાલે ઉભા હે આ વિશાલ તો આમનો છોકરો છે આવ્યા તા બે જણ ટીટાના ભાઈબંધો આવ્યા તા મેં કીધું તું કેલ્લું જોગી તારું નામ આવે છે મશીન ઉપાડવામાં એમ તારું નામ તો કોઈ દીધું જ નથી. આ ભરતભાઈએ દીધું આપણે એને લઈ નામ દેના પણ તમે લોકો નીકળી જાઓ ભરતભાઈને જાવા દે ને હવે હું મારી લઈશ જાવા દે હવે બાકી જોયો જામ જા એ દેતા ખોટી વાત છે જાને હવે અત્યારે થઈ જવાનું છે યાર એમ કહું છું એમાં ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડ કયા વિસ્તારમાં કેવા શું બનાવો પ્રભુદાસ ચોક આપણે બાપા સીતારામની મડુલી કરીને નો ટેનામેન્ટ કરીને હું 25 થી 30 વર્ષની દોરડા બનાવું છું, બરોબર છે. પણ મારું 5 તારીખે મશીન લઈ ગયો છે ઈ અલ્પેશ નામનો છોકરો છે ઈ, બરોબર. પછી તો મેં કોઈને કીધું નથી, બરોબર. પછી ખોટા બીજાના નામ ચલાવતો તો મેં કોઈને નથી કીધું. મેં તો મારે પોલીસથી લડવું છે, બરોબર. તો પાછો 15 દિવસ પછી મારા કાકાની મશીન હું લાવ્યો, એ ઉઠાવ્યું ને પછી મારી કોઈ વંડી છે એ વંડીની અંદર કુંડી છે, કુંડીની અંદર નાખી દીધું ઉકળીઓની અંદર, બરોબર. પછી અમે ગોતવા રહ્યા તો બીજે દે પછી મશીન મને જળ્યું, એ પછી મશીન જળીને અમે દોડાનો ધંધો ચાલુ કર્યો. તો પછી ઈ થયું તે પછી હું અમદાવાદથી 200 કિલો માલ લાવ્યો તો 12,000 રૂપિયાનો. એ છે ને મઢુલિયા માલ પડ્યો તો એ દિવસ છાપીને વહી ગયો પાછો. તો પાછી મેં પોલીસને કમ્પ્લેન કરી, મારી 3 કમ્પ્લેન છે. પોલીસ ખાતું કોઈ ધ્યાન દેતું નથી. કાલે મેં કીધું બોડી કે કીધું ચોર પકડાઈ ગયો છે, માની ગયો છે, તો કીધું તમે ચોરને પકડો ને આવે, બરોબર. ને આજે સાહેબ એવું થયું કે હું એને કીધું કે જે મારા બાપુની મશીન છે તારે ચોરવું હોય તો ચોરી લેજે, બરોબર. એને તો અલ્પેશે ખોટું નામ આપ્યું આ જીવાનું એનું. તો એ જીવોને ઉભરાઈ મારી ઉપર ઘા કરવા બન્યા ને હું તો જે બહારથી આવતો હતો ને કુટુંબની ઘોડી ચડાવતો હતો તે કેમ અમારા નામ આપ્યો તો મેં કીધું મને ખબર નથી. એ લોકો 2 વ્યક્તિ હતા, એના ભત્રીજો ને જીવો બારૈયા, સમજ્યા ને એમને અત્યારે ટેપ હતો ને પેલો આવો હતો બોલો હું કેવાય ધોકો બોલો બોલ કે ને ઈ તમને કેટલા વ્યક્તિઓને ઈજા થઈ? અમને 2 વ્યક્તિને, મારા ભાઈને ને મને. શું નામ છે તમારા? ભૂરાભાઈ વિનુભાઈ ને ભરતભાઈ વિનુભાઈ, સમજ્યા.
એટલે મેં કોઈને કીધું નથી, પણ અલ્પેશ ના નામથી ના છે ને વ્યક્તિ ચડી ગયો, એમ કે અલ્પેશે એમ કીધું કે તમારું નામ આપે છે એમ, પણ મેં કોઈથી કોઈને જીવન કે કોઈને બતાવતો નથી એમ. તમે એમ જાતે એ મને પૂછવું પડે એને પેલા કે ભાઈ ભૂરાભાઈ આ તમે મારું નામ કેમ દો એમ. આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આપણે મધુલી કરીને પ્રભુદાસ ચોક ભાઈ તેના મેં